વાલિયામાં 5 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે 51 વર્ષીય રાજુ શાંતિલાલ વસાવાની ધરપકડ કરી છે। વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપડા કરી બળાત્કાર ગુજાર્યો હતો। બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોસ્કો એક્ટ સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો। લોકલ પોલીસ એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ વડે સુરતના માંડવી તાલુકાના વાઘનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। નરાધામ રાજુ ગામિતે એક લગ્ન પ્રસંગમાં હાજર હતો તે દરમિયાન જ તેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક જ દિવસની અંદર આરોપીને ઝડપી પાડવા માટે 500 થી વધુ વ્યક્તિઓના ડેટાઓની ચકાસણી કરી હતી। 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી, જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામે ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26 અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી। જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે। પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી।